નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી યોજાયેલ મતગણતરીમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે મનોજ પટેલ, ઉપપ્રમુખ તરીકે ધવલ ચૌહાણ અને રિંકેશ સુથાર, જનરલ સેક્રેટરી તરીકે દિનેશ રાઠોડને ચૂંટાયેલા જાહેર કર્યા છે. જ્યારે જોઈન્ટ સેક્રેટરી, લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ, ખજાનચી, લાઇબ્રેરિયન, કમિટી મેમ્બર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટાયેલા હોદ્દેદારોને વકીલોએ ફૂલહાર પહેરાવી મોં મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ઉમેદવારોએ સૌનો આભાર વ્યક્ત કરતા વકીલ મંડળના હિતમાં કાર્ય કરીને વકીલોએ તેમનામાં મૂકેલા વિશ્વાસમાં ખરા ઉતરવાનો પ્રયાસ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર કાઉન્સિલ તરફથી જિલ્લા અને તાલુકા વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ છે. એના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લામાં પણ હોદ્દેદારોની ચૂંટણી યોજાયેલી, જેમાં પ્રમુખ તરીકે મનોજભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે રિંકેશભાઈ અને ધવલભાઈ અને સેક્રેટરી તરીકે દિનેશ રાઠોડ ચૂંટાઈ આવ્યા છે અને બાકીના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા. આજ રોજ વકીલ મિત્રોએ અમારા હોદ્દેદારોમાં જે વિશ્વાસ મૂકી અમને ભવ્ય વિજય અપાવ્યો છે, એ બદલ સર્વ વકીલ મિત્રોનો હું આ તબક્કે વકીલ મિત્રો અને બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું જ કહેવા માંગુ છું કે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં અમે ખરા ઉતરવાનો બધા જ હોદ્દેદારો સાથે રહી અને બધા જ વકીલ મિત્રોની લાગણીને સમજી અને બહારના પ્રશ્નો અને વકીલ મિત્રોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને બહારનો વિકાસ થાય, વકીલોની જે કંઈ મુશ્કેલીઓ હોય એ દૂર કરવા માટે અમારાથી બનતું તમામ ઉત્તમ પ્રયત્ન કરીશું. અને ફરી હું બધા જ હોદ્દેદારો વતી વકીલ મંડળના તમામ વકીલ મિત્રોનો અને બહેનોનો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમારામાં એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને બધાને ચૂંટાયેલા મિત્રો અને વકીલોને અભિનંદન પાઠવું છું.